પૈસા કે મિલકતના કારણે હત્યા થવી એ સામાન્ય બાબત છે અને એવી ઘટનાઓ આપણે અવારનવાર જોઈએ છે, પરંતુ એક લબર મુછિયા સગીરે પોતાના મોજશોખ પૂરા કરવા માટે એક વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા। ઘટના સ્થળેથી મળેલી લાકડીના આધારે પોલીસે ગણતરીની કલાકોની અંદર જ એ લબર મુછિયાને ઝડપી પાડ્યો। મોજ શોખ પૂર્ણ કરવા માટે સોનાના દોરાની ચીલઝડપના અનેક કિસ્સા સામે આવે છે। ગરફોડ ચોરી કરનારા અનેક લબર મુછિયા યુવકો પકડાયા બાદ બાઇક કે મોબાઈલ ખરીદવા જેવા મોજ શોખ માટે ચોરીના રવાડે ચડ્યા હોવાની કબૂલાત કરે છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી ફરવા જવા માટે વૃદ્ધની ક્રૂરતાપૂર્વકની હત્યા કરવાનો ચોંકાવનારો બનાવ બન્યો। સાવલી તાલુકાના કરશિયા ગામના સીમ વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા નિપજાવવામાં આવી। 17 જુલાઈએ 64 વર્ષીય રમણ રાઠોડિયાની અવાવરૂ કોતરોમાંથી લાશ મળી આવી। માલધારી વૃદ્ધના માથામાં લાકડીથી થયેલી ઈજાના નિશાન મળી આવ્યા। આ વૃદ્ધના હત્યાના સગીરને દમણ ફરવા જવાની ઈચ્છા હોવાથી પૈસાની જરૂરિયાત ઊભી થઈ, જો કે પરિવારજનોએ પોતાની પાસે રહેલા 1000 રૂપિયા સગીરને આપ્યા। 600 રૂપિયા ખૂટતા હોવાથી સગીરે સીમ વિસ્તારમાં એકલવાયા જતા વૃદ્ધને ષડયંત્ર રચીને પાછળથી લાકડી ફટકારીને મોતને ઘાટ ઉતાર્યા। જે બાદ મૃતકના બકરા કોઈ ખાંટકીને વેચીને અંદાજે 9300 રૂપિયાની કમાણી કરી। આ પૈસાથી સગીરે નવા કપડાં અને બૂટ સહિતની જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી। સાવલી પોલીસે હત્યાની જાણ થતાં જ ઘટના સ્થળેથી મળેલી એક લોહીના ડાઘ લાગેલી લાકડીના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો। સાવલી પોલીસની ટીમે યુવકના પગના નિશાન, વિસ્તારના મોબાઈલ ડેટા અને સ્થાનિકોની પૂછપરછના આધારે હત્યાના સગીરને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મરણ જનારનું નામ રમણ રાઠોડિયા, ઉંમર 66 યર્સ, 66 વર્ષીય એક વડીલ હતા, જેમના માથાના ભાગમાં ઈજાના દ્વારા આ મર્ડર કરવાની હકીકત સામે આવી હતી। પ્રાથમિક દૃષ્ટિકોણથી તપાસ કરતા ત્યાં આખા સીન ઓફ ક્રાઇમની પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું અને પોલીસે શંકાસ્પદ લાકડી જેના ઉપયોગ કરીને આ મર્ડર ઉપજાવવામાં આવ્યું હતું તે પોલીસે સીન ઓફ ક્રાઇમના પંચનામા દરમિયાન અને તે વિગતવારની એની કબજે કરીને અક્યુઝ સુધી પહોંચ્યા છે। આ મર્ડર જો છે તે એક 17 વર્ષીય કાયદાના સંઘર્ષમાં આવેલા બાલક દ્વારા કરવામાં આવ્યું છે। સાવલીના કરચિયા ગામે બનેલી ઘટનાએ અંતરિયાળ પંથકમાં પશુધન ચરાવવા જતા માલધારી સમાજના લોકોને ચિંતિત કરી દીધા છે। એક સગીરની દમણ ફરવા જવાની જીદના કારણે 64 વર્ષીય વૃદ્ધ રમણ રાઠોડિયાએ કોઈ વાંક ગુના વગર જીવ ગુમાવવો પડ્યો છે। આ હત્યાકાંડમાં સગીરે અન્ય કોઈની મદદગારી ન હોવાની સાવલી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી છે। તો એ જ્યારે પોતે ત્યાં બકરા ચરાવવા માટે ગયો અને આ વિક્ટિમને સામેથી જોઈને એમનું મર્ડર કરવામાં આવે છે અને એમના જો વિક્ટિમના ઘેટા બકરા હતા એમાંથી 2 ઘેટા બકરા એમના દ્વારા બીજા ખાટકીને ત્યાં વેચીને 9300 રૂપિયાની અંદર એ બકરા વેચેલા હતા અને પોલીસ દ્વારા એના પછી એમના દ્વારા નવા કપડાં, નવા બૂટ કબજે કરવામાં આવે છે। એવિડન્સીસની અંદર પોલીસ દ્વારા પેલી લાકડી કબજે કરવામાં આવી છે। એના સિવાય જો આરોપી છે એમના બનાવના દરમિયાન પહેરેલા કપડાં પણ જેમના ઉપર બ્લડ સ્ટેન્સ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે અને એના અલાવા ટેકનિકલ પુરાવાઓની અંદર પોલીસ દ્વારા બીજા કોલ ડેટા અને ટાવર ડમ્પ એનાલિસિસથી પણ આ હકીકતનું ભેદ છે। ચકચારી હત્યા કેસમાં સાવલી પોલીસને બનાવના સ્થળેથી મળેલી લાકડી હત્યારા સુધી દોરી ગઈ, જે બાદ પોલીસે સગીરના લોહીના ડાઘાવાળા કપડાં પણ પુરાવા તરીકે જપ્ત કર્યા છે। મૃતક માલધારી રમણ રાઠોડિયાની સ્વજનોમાં હત્યાકાંડ બાદ આક્રોશ જોવા મળી રહ્યો છે। અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।